વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે પાણીના દ્રશ્યો સર્જાયા છે। વલસાડના મુખ્ય માર્ગ એમજી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે લોકોના વાહનો પણ બંધ થયા હતા। પાણી ભરાવાના કારણે દુકાનદારોને પણ નુકસાન થયું છે। ભારે વરસાદ પડતા વલસાડના જનજીવન પર અસર થઈ છે। વલસાડની અંદર મુખ્ય રોડ એમજી રોડ પર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણીમાં અનેક વાહન ચાલકોની અહીંયા ગાડીઓ બંધ પડી રહી છે। દુકાનદારના એ માલ સામાનને નુકસાન પહોંચી રહ્યું છે। પાણી ભરાવાના કારણે આ બજારના દ્રશ્યો છે, વલસાડના એમજી રોડના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। અનેક ગાડીઓ જે છે આ વરસાદી પાણીમાં બંધ પણ પડી છે અને દુકાનદારોને પણ નુકસાન પહોંચ્યું છે। વહેલી સવારથી જ મેઘરાજા વલસાડની અંદરમાં ધમધમાટી બોલાવી રહ્યા છે। આ છે વલસાડનો એમજી રોડનો વિસ્તાર કે જ્યાં આપ જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે વલસાડની અંદરમાં વહેલી સવારથી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ એમજી રોડ વિસ્તારની અંદરમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જે રીતે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થયો છે જેને લઈને દુકાન સંચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફો પડી રહી છે। વાહનો લોકોના બંધ થયા છે જેને લઈને આ પાણી ભરાયા વિસ્તારમાંથી પસાર થવાની તમને ફરજ પડી રહી છે। આપણી સાથે અહીંયા ઘણા લોકો અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે કાકા કઈ રીતની અહીંયા તકલીફ છે અને શું એ છે, કઈ રીતની તકલીફો છે? પાણીમાં તો રોડ અંદર આમ તો પાણી નહીં જવા, 4 વ્હીલર એવું કોઈ બી જાય ને ત્યારે પાણી, એટલે હું આવું કંઈ પાણી ભરાઈ જાય તો આમ 4 વ્હીલરને એન્ટ્રી ઓછી કરી દેવાની અંદર, બીજું તો કંઈ નહીં। એનાથી બીજું કંઈ અમારો ઉપાય થાય તેવો છે નહીં। પાણી તો જવાશે ભરાતું જ છે। શું કેટલું નુકસાન થાય છે? નુકસાન તો હવે અમારે તો થોડું ઓછું છે, પણ જે નીચી શોપ હોય ને તેને વધારે નુકસાન થાય અમારે। જે પ્રમાણે દુકાનદાર જે જણાવી રહ્યા છે કે પાણી જે 4 વ્હીલર કે અહીંયાથી કોઈ પણ મોટું વાહન જે પસાર થાય ત્યારે પાણી સીધું એમની દુકાનમાં આવી જતું હોય છે જેના કારણે તેમને નુકસાન થાય છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। વલસાડમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે રોજિંદા જનજીવન પર ખૂબ જ માઠી અસર પહોંચી રહી છે। મોગરાવાડી ગરનાળામાં વરસાદના કારણે પાણી ભરાયા છે। વરસાદી પાણી સ્થાનિક લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા છે। ઘર વખરીને પણ અહીંયા નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાતા લોકોને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। વલસાડની અંદર છેલ્લા 24 કલાકની આ પરિસ્થિતિ છે કે જ્યાં વરસાદી પાણી સ્થાનિક લોકોના ઘરમાં પણ ભરાઈ જાય છે। ઘર વખરીને નુકસાન પહોંચાડી રહ્યું છે। બોલાવી રહ્યા છે જેના કારણે અલગ અલગ વિસ્તારોની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। હાલ અત્યારે અમે વલસાડના મોગરાવાડી ગરનાળા વિસ્તારની અંદરમાં ઉપસ્થિત છીએ જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર પાણીમાંથી કરી રહ્યા છે। કારણ છે કે પાણી આ વિસ્તારની અંદરમાં ખૂબ જ ભરાવો થયો છે। આ મોગરાવાડી ગરનાળા વિસ્તારની અંદરમાં જે પ્રમાણે પાણી ભરાયું છે જેના કારણે લોકોના ઘરમાં પણ ગટરનું ગંદુ પાણી ઘૂસી ચૂક્યું છે। લોકો અહીંયા ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રમાણે પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે માત્ર કાગળ પર થઈ હોય તેવું દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે। જે રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, લોકોએ પોતાના વાહનો પણ ખસેડવાની ફરજ પડી છે। જે રીતે વાહનો પણ પાણીની અંદરમાં થોડા ગરકાવ દેખાઈ રહ્યા છે જેને લઈને લોકોને નુકસાન થવાની ભીતિ થઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। રાતના લગભગ 3 વાગે જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મને લાગ્યું કે મોગરાવાડીનો અંદર જે પાથ છે એ ભરાઈ જવાની શક્યતા છે, એટલે હું જલ્દી આવી ગયો હતો। પરંતુ આ ગરનાળું ભરાઈ એટલું બધું ગયું છે કે લોકોએ હવે મોગરાવાડી તરફથી વલસાડ આવવા માટે લગભગ ઓવરબ્રિજ થઈને આવવું પડે, એટલે 5 કિલોમીટરનો ફરીને અહીંયા તક આવવું પડે એવી સમસ્યા થયેલી છે। હવે હું જોઉં છું તો લગભગ કાયમી ધોરણે વર્ષોથી આ જ સમસ્યા એક રહેલી છે મોગરાવાડીની કે 2-4 કલાક વરસાદ પડે ધોધમાર અને ઉપરવાસમાં વરસાદ ભારે હોય તો અમારું મોગરાવાડીનું ગરનાળું ભરાઈ જાય છે। અહીં પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ફૂલ ગરનાળું ભરાઈ ગયું છે અને બાઇકો બધી સાઈડ પર લઈ લેવામાં આવી છે। વલસાડમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે 40 ગામને જોડતા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન બન્યા છે। ત્યારે 40 ગામને જોડતા અંડરપાસની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયા જે મોટા વાહનો છે તે વાહનો પણ પસાર નથી થઈ રહ્યા। અંડરપાસમાં વરસાદી પાણી ભરાયું છે ત્યારે 40 ગામને જોડતો આ અંડરપાસ કે જ્યાં વાહન ચાલકોને અહીંયા ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। રાહદારીઓને પરેશાની ભોગવી રહી છે। ત્યારે વલસાડની અંદર સતત 24 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પરેશાનીનો સામનો રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે।
મુશ્કેલી તો હવે ઘણી જ કહેવાય, કેમ કે લગભગ 45 જેવા ગામો આ રોડથી કનેક્ટેડ છે, ખેરગામ, અડગામ અને ઘણા એવા ગુંદલાવ, દમડાચી. તો હવે અમે જેમ સવારે ચર્ચમાં હું આવ્યો હતો તો ત્યારે તો ખુલ્લું હતું, એવું લાગ્યું કે આપણે રિટર્ન જઈ શકશું, પણ જ્યારે હમણાં લગભગ 9 વાગે જ 9, સાડા 9, 10 વાગવાની તૈયારી છે અને ગન્નારું તો એવું ભરાઈ ગયું છે કે એ બાજુ જવાતું જ નથી.